કર્યું હતું, શું કહેશો? બસ અમારે જીતી ગયા, અમે રાજી, બસ અમારી સમાજમાં અમે રાજી. અમે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું, પછી ત્યારબાદ સ્વરૂપજીના સમર્થનમાં આવ્યા અને હવે સ્વરૂપજીની જીત થઈ છે. બસ અમે રાજી, અમે આવી ગયા. તો બીજું શું કહેવા માંગે? ચોક્કસથી તો તેઓ ખુશ થઈ રહ્યા છે, કારણ કે તેઓએ સમર્થન જે છે તે સ્વરૂપજીને કર્યું હતું. મારી સાથે કિશોર છે. કિશોર, કેટલા વોટનું માર્જિન હતું ને જીત નિશ્ચિત થઈ ચૂકી છે? સૌથી મહત્વની વાત એ છે કે 2000થી પણ વધુ મતોથી ભાજપનો વિજય થયો છે. જે રીતે ન્યૂઝ 18 પહેલાથી જ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે 14 જેટલા રાઉન્ડ છે ત્યાં સુધી કોંગ્રેસ આગળ રહેશે અને એના પછી ભાજપ આગળ રહેશે. પાતળી સરસાઈથી ભાજપનો વિજય થયો છે. મહત્વની વાત તો એ છે કે જે માવજીભાઈ હતા તેના લીધે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન થશે તેવું હતું, પરંતુ ભાજપનો વિજય થયો છે ત્યારે. અને શું કહેશો ભારતીય જનતા પાર્ટીનો વિજય? ભારતીય જનતા પાર્ટીનો આજે એક ભવ્ય વિજય થયો છે. કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસના કામો કરે છે, વિકાસ પુરુષ છે અને ગુજરાતમાં પણ મૃદુ અને મક્કમ આવા મુખ્યમંત્રી મળ્યા છે. અને વિકાસ લક્ષી જે આ નર્મદાના પાણી અમારા વાવના વિસ્તારમાં જે ખેતરે ખેતરે વહેતા કર્યા છે, અત્યારે અમારે દાડમના ને આંબાના અત્યારે વૃક્ષો છે. આવું જ્યારે અમારે ખેતરને જ્યારે નંદનવન કર્યા હોય અને ચારે બાજુ આ શિક્ષણની લહેર પણ એમણે આપી હોય અને આરોગ્ય ક્ષેત્રે જે તો બિલકુલ જીત બાદ આ જે ઉત્સાહ છે એ પણ સમર્થકોમાં હોય, કારણ કે છેલ્લા મહિનાઓથી તેમણે મહેનત કરી છે. કોંગ્રેસ પોતે નકારાત્મક રાજનીતિમાં ક્યાંક સફળ થઈ, પરંતુ દેશની જનતા અલ્ટિમેટલી નકારાત્મક રાજનીતિને જબરજસ્ત જવાબ આપે છે. એ વિકાસની રાજનીતિ, હકારાત્મક રાજનીતિ સ્વીકારે છે. અને તમે મહારાષ્ટ્ર કે બાકીની પરિણામ યુપી બિહારના પણ જુઓ. જ્ઞાતિવાદી સમીકરણ અસર કરી ગયું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે, જે રસાકસી જોવામાં. નહીં, કોંગ્રેસનો હથિયાર હંમેશા જ્ઞાતિવાદી સમીકરણ, જ્ઞાતિઓનું ડિવિઝન, વિભાજન કરીને ભડકાવવા અને લોકોને ભ્રમમાં રાખવા. આને જવાબ સૌના સાથ સૌના વિકાસની ભાજપની રણનીતિ અને કાર્યકર્તાઓના પરિશ્રમે આપ્યો છે. બિલકુલ. તો જે પ્રકારે જે રસાકસી ભરી જે મતગણતરી જે ખાસ કરીને વાવ વિધાનસભા બેઠક પર જે જોવા મળી, અને જે પહેલાં ગુલાબસિંહ જે છે તે કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા ને ત્યારબાદ છેલ્લા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જે સ્વરૂપજી જે છે તે આગળ નીકળ્યા અને આખરે ભાજપની જીત થઈ છે. અને તેને લઈને ક્યાંક ને ક્યાંક કમલમમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. જી, તો આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. ફૂલ સ્ક્રીન પર એ દ્રશ્યો બતાવીશું. પહેલા જે ગુલાબસિંહના અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા હતા કે જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો, એક જ જગ્યાએ પ્રચાર માટે સ્વરૂપજી અને ગુલાબસિંહ પહોંચ્યા હતા અને ત્યાં જ્યારે સ્વરૂપજીએ હાથ લાંબો કર્યો ત્યારે ગુલાબસિંહે સ્વરૂપજીને વધારવા માટે થઈને આ તેમના હાથમાં હાર જોવા મળી રહ્યો છે કે જીતની ખુશી છે, જય શ્રી રામના નારા બોલાઈ રહ્યા છે, સાથે જીતના જશ્ન માટે હાર પણ અહીં આવી પહોંચ્યા છે. શું કહેશો, કેટલી ખુશી વ્યક્ત કરી રહ્યા છો? એ આપ નિહાળી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સરમજી ઠાકોર સાહેબ જીત્યા છે, તેનો જીતનો કેવો માહોલ છે એ આપ ખુદ જ નક્કી કરી શકો છો. એટલે ભારતીય જનતા પાર્ટીને 18 આલમના લોકોએ સરમજી ઠાકોરને વોટ આપી અને જીતાડ્યા છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીનો અને આ વિસ્તારના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. ચોક્કસથી તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છો. અત્યારે આ સીધા દ્રશ્યો પંકજ બતાવો એ દ્રશ્ય આપણા દર્શકોને, ન્યૂઝ 18 ના દર્શકોને, કે જેઓ આતુરતા પૂર્વક રાહ જોતા હતા કે જીતશે કોણ, હારશે કોણ અને કોણ ફરીવાર મેદાન મારશે. પરંતુ તે જ લોકો અત્યારે હાલ સમર્થન કરવા માટે આવ્યા છે. ડોક્યુ કરીને જોઈ રહ્યા છે કે અમારો નેતા જીતી ચૂક્યો છે. આ ડોક્યુ દર્શાવે છે કે જીત કેટલી માયને છે. તમે જોઈ રહ્યા છો કે ડોક્યુ. આપણી સાથે જોડાઈ ગયા છે અર્જુનસિંહ ચૌહાણ, આપણી સાથે જિલ્લા ભાજપ પ્રભારી આપણી સાથે જોડાયા છે. અર્જુનસિંહજી, શુભકામના આપી દઈએ, કારણ કે જીત તો હવે થઈ ગઈ છે તમારી. 7 વર્ષનો વનવાસ પૂર્ણ થયો. ઓકે, આભાર બેન. વાવની પૂરી જનતા, પૂરા મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને શુભેચ્છાઓનો શુભકામના છે. 7 વર્ષના વાણા બાદ આજે વિકાસની જીત થઈ છે. એટલા જીત બદલ તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્ય છે અને વિકાસને વેગ આપવા માટે જે ભરોસો ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે, ફરી એકવાર બધાને શુભેચ્છાઓ, શુભકામનાઓ. જી, કયું ફેક્ટર કામ કરી ગયું છે આ વખતે, કારણ કે સ્વરૂપજી પહેલા હારી ચૂક્યા છે અને આ વખતે જે જીત થઈ છે, આ જીતની સરસાઈ પણ થોડીક ઓછી છે, એટલે ટકાવારી પણ ઓછી છે, મત પણ થોડાક ઓછા. ભલે જીત તો જીત હોય છે, જો તો પણ જીત છે બેન. અને 7 વર્ષ પછી પ્રપંચો, અફવાઓ અને બધા ઉપર વિજેતા થયા છે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટી.
અને 7 વર્ષ પછી જે વિકાસથી વંચિત આ વિકાસ છે એને જી. જવાબ આપ્યો છે. 13મી તારીખે મેં આપના માધ્યમથી પહેલા પણ કહેતો હતો કે હું હવે 23મી તારીખે પૂરો દિવસ બોલીશ, બધા મીડિયાના મિત્રોને કહેતો હતો. હા અને આખી ટીમ સાથે મળીને લડ્યા છે, જીત્યા છે, અને સમગ્ર બધા સમાજે ભરોસો મૂકે છે ભારતીય જનતા પાર્ટી ઉપર. જી એ કારણ બદલ કે વાવ અને મહારાષ્ટ્રના પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જી અર્જુનભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો બીજેપી અત્યારે જીતના જશ્નમાં, અને જે વાત કરી રહી હતી મહેન્દ્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, અમારા સહયોગી, જે પણ સવારથી જ સતત અપડેટ ત્યાંથી આપી રહ્યા છે. પરંતુ હવે જીત થઈ ચૂકી છે બીજેપીની. મહેન્દ્ર, ગ્રાઉન્ડ ઝીરો પર કયા એવા મુદ્દા છે જે બીજેપીના પક્ષમાં ગયા છે, અને પાછળ જોઈ શકીએ છીએ કે હવે જે સમર્થકો છે એ ઉત્સાહમાં આતો નથી? જી બિલકુલ સંજય, આપને બતાવી દઉં કે જે રીતે જે 14મા રાઉન્ડ હતો ત્યાંથી બિલકુલ સમીકરણો બદલાઈ ગયા છે, આખું પાછું પલટાઈ ગયું તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ તબક્કે ચોક્કસ બતાવવા માંગીશ, પબ્લિકમાં છે જે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભારત માતા કી જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. અને ખાસ કરીને ચોક્કસપણે કહીશ કે જે 14મા રાઉન્ડથી 14,900 ઉપરની લીડ જે કોંગ્રેસ લઈ રહ્યું હતું, ત્યારબાદ અચાનક જ કહી શકાય કે તબક્કાવાર તે ક્રમશઃ ઘટતું ગયું છે અને અંતે ભાજપ આજે 2,000 ઉપરથી 2,000 વોટો જેટલી લીડથી ભાજપ જીતી રહ્યો છે. કેટલાક અંશે એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસ છે કે ક્યાંક રીકાઉન્ટિંગની પણ માંગ કરી તેવી શક્યતા જાણી શકે. આપણી સાથે પાલનપુરના સંવાદદાતા કિશોર છે, આપણે પૂછ્યું કિશોર શું લાગી રહ્યું છે હવે આગળ જે ભાજપની? અત્યારે 2200 જેટલા મતોથી ભાજપનો વિજય જે થયો છે. હજી જે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી હજી બાકી છે, એક જે ઈવીએમ છે બરવાળાનો તેની ગણતરી બાકી છે. હવે કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે તે ઈવીએમ અંદર ગયા છે, અત્યારે જ્યાં કાઉન્ટિંગ ચાલી રહ્યું છે, અને ફરીથી જે મતગણતરીની માંગ પણ અત્યારે કોંગ્રેસ કરી શકે છે. અને મહત્વના સમાચાર એ છે કે સ્વરૂપજી જે બહાર હતા તે અત્યારે અંદર આવ્યા છે, અને અનેરો જે ઉત્સાહ જે છે તે ભાજપના સમર્થકોમાં જોવા મળી રહ્યો છે. કારણ કે ભાજપનો જે વનવાસ છે તે પૂરો થયો છે. એવું કહેવાતું હતું કે ઠાકોર સમાજ જે છે તે ગેનીબેન સાથે રહે છે, પરંતુ ઠાકોર સમાજ જે છે તે સ્વરૂપજી સાથે રહ્યો છે. અને ઠાકોર સમાજ સ્વરૂપજી સાથે રહેતા એ પણ ક્યાંક ને ક્યાંક જે અટકળો એવી હતી કે ભાઈ ગેનીબેન જ્યાં હોય છે, કોંગ્રેસ જ્યાં હોય છે ત્યાં ઠાકોર સમાજ હોય છે. પરંતુ આ જીત પરથી એવું કહી શકાય કે જો ઠાકોર ઉમેદવાર ભાજપમાં હોય તો ઠાકોર સમાજ ભાજપ સાથે રહે છે, અને જો ઠાકોર ઉમેદવાર કોંગ્રેસમાં હોય તો ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે રહે છે. આમ આ સમાજ ઠાકોર સમાજ જો સૌરભજી સાથે રહ્યો તેના લીધે આ જીત થઈ છે. બીજા મહત્વનું કારણ એ છે કે જે માવજી પટેલ દ્વારા જે શંકરભાઈ ચૌધરી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા, અને ચૌધરી સમાજના સંમેલનમાં શંકરભાઈ ચૌધરી દ્વારા જે માવજીભાઈના જે આક્ષેપોનો જવાબ આપવામાં આવ્યો હતો, અને જે શંકરભાઈનું ભાષણ હતું તે બાદ જે મત હતા તે પલટાયા છે. અને ખાસ કરીને મારવાડી સમાજ માવજીભાઈ સાથે રહ્યો, પરંતુ દેશી ચૌધરી પટેલ જે છે તે ભાજપ સાથે રહ્યા છે, અને તેના કારણે જ આ ભાજપની જીત થઈ છે. ચોક્કસપણે કિશોરે જે બતાવ્યું કે જે ચૌધરી પરિવારે જે ભાજપને જીત અપાવી છે, અને ખાસ કરીને હજી ફરી એકવાર બતાવીશ કે બહાર જે છે ઉત્સાહનો માહોલ છે. આપને બતાવવા માંગીશ કે બહાર જે છે ભાજપના સમર્થકો છે એ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, અને ક્યાંક માનો છે ઉમેદવાર પણ હવે પ્રવેશ કરે આ મતગણતરી સેન્ટરમાં તેવું લાગી રહ્યું છે. અને જે ફુલહાર વિધિ જે લોકો એમને કરી રહ્યા છે, ફૂલ વરસાવી રહ્યા છે, ચોક્કસપણે કહી શકાય છે કે ભાજપની જીતને જે છે એ મતદારોએ વધાવી લીધી છે. અને હાલ તબક્કે જે રીતે ખાસ તબક્કે કહી શકાય છે કે જ્યારે કોંગ્રેસ હારી રહ્યું છે અને કોંગ્રેસ હાર્યું છે, ત્યારે અનેક પ્રકારના જે આક્ષેપો છે અને પ્રતિ આક્ષેપ જે છે ઠાકોર સમાજ જીત્યો છે, ક્યાંક રીકાઉન્ટિંગની માંગ કરી શકે છે કે અન્ય પણ ભાજપ ઉપર બીજા આક્ષેપો લગાવે તેવું લાગે છે. જી મહેન્દ્ર, એક સમયે ગેનીબેન પણ એમના મોંમાંથી એ શબ્દો નીકળી ગયા કે જે પણ સમાજનો જે પણ કેન્ડિડેટ હોય પણ ઠાકોર સમાજનો હોય એને જીતાડજો. કદાચ એ શબ્દો અહીંયા સાચા ઠરી ગયા છે. ચોક્કસપણે સંજય આપને બતાવીશ કે ચોક્કસપણે જે રીતે ગેનીબેનના જે શબ્દ હતો ઠાકોર સમાજ માટે લઈને એ ક્યાંક ને ક્યાંક એમને અવળા પડ્યા છે, અને આ ઊંધું પાછું પડતા ક્યાંક ગેનીબેન દ્વારા પણ આક્ષેપો ભાજપ ઉપર થઈ શકે છે, રીકાઉન્ટિંગ માંગી શકે છે કે અન્ય આક્ષેપો પર થઈ શકે છે, ઈવીએમના પણ દાવાઓ પોકળ દાવા કરી શકે છે. તેને લઈને કહી શકાય છે કે જે ઠાકોર સમાજ છે એ ઠાકોર સમાજના ના રહીને ભાજપ સાથે જોડાયું છે, અને આજે આ ખરેખર જે વાવની બેઠક છે એ ભાજપને શરણે જવા પામી છે. જી મહેન્દ્ર, આજે તો વાવમાં અને ગુજરાતમાં કદાચ એક જ વાક્ય બોલવામાં આવશે કે ઠાકોર વટ છે તમારો. જી આપની પાસે આવું છું, મનીષભાઈ દોશીને સાંભળીએ. મહિલાઓના પ્રશ્ન ન્યાય માટેના રહી શકે તે પ્રિયંકાજીને જીત તરફ આગળ વધી રહ્યા છે, એ અભિનંદનને પાત્ર છે. સાથે સાથે વાવ વિધાનસભા ગુજરાતની
બનાસકાંઠાની જનતાએ લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષને ભાજપાના અહંકારને હાર આપી હતી અને કોંગ્રેસ પક્ષને વિજય અપાવીને ભાજપાના અહંકારની કાળમાં પરાજય આપ્યો હતો. સતત કોંગ્રેસના કાર્યકર્તાઓ એક થઈને લડ્યા, સમગ્ર સંગઠન કામે લાગ્યું. અમારો યુવાન ચહેરા અને કાર્યકરોની પદાધિકારીઓની મહેનતના કારણે અમે નજીવા મતે વાવ વિધાનસભા ગુમાવી છે. પણ જે રીતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનોએ, સ્થાનિક લોકોએ જે રીતે કામ કર્યું છે અને કોંગ્રેસના પંજા ઉપર વિશ્વાસ મૂક્યો, આગામી દિવસોની અંદર પણ કોંગ્રેસ પક્ષ એક થઈને અને નેક થઈને વાવ સહિતની જનતા માટે ન્યાયની લડતમાં સતત લડતા રહેશે. અમારી અપેક્ષા હતી કે અમે અહીંયા જીત મેળવશું અને અમારો ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાન ચહેરો, પણ જે રીતે એક તરફ સમગ્ર તંત્ર લાગેલું, સંત્રી અને મંત્રી સહિત તમામ લાગેલા, તેવા સંજોગોની અંદર અમારી પાત્રા મતથી હાર થઈ છે. નિશ્ચિતપણે હાર એ હાર છે, અમે એને સ્વીકારીએ છીએ. સાથે સાથ કરીને ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસને ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમની ભવ્ય જીત અને જળ જંગલને જમીન લૂંટનારાઓનો કાળમો પરાજય અને બીજી બાજુ જળ જંગલને જમીન સહિત સામાજિક ન્યાયની લડત લડતા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના અમારા સર્વ નેતાઓ અને ઝારખંડ મુક્તિ મોરચા સંયુક્ત રીતે આમાં ભવ્ય વિજય મેળવ્યો. ઝારખંડની જનતાને પણ અભિનંદન છે. સાથોસાથ અમને કર્ણાટકની અંદર પણ કોંગ્રેસની સરકારને પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. જે રીતે મહારાષ્ટ્રની અંદર અમને અપેક્ષાથી તદ્દન વિપરીત પરિણામો આવ્યા છે, એનું અમે આત્મમંથન, આત્મચિંતન કરશું. અમે ક્યાંક કાચા પડ્યા, અમે લોકોને સાચી વાતમાં ક્યાં કનેક્ટ કરવામાં ઉણા ઉતર્યા છીએ, તે બાબત પણ અમે સંપૂર્ણપણે એનું આત્મમંથન કરશું. ઝારખંડની અંદર ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ સહિતની તમામ એજન્સીઓને ઉતારી દેનારાઓને પણ આ કેન્દ્રીય એજન્સીને ખાલી ભાજપાના કેન્દ્રીય નેતૃત્વને નહીં પણ ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સને ઉતારનારાઓને પણ સરખો જવાબ ઝારખંડની જનતાએ આપ્યો છે. એ સલામને પાત્ર છે. ત્યારે સમગ્ર પરિણામોએ દેશનું ધ્યાન ખેંચ્યું હતું. વાવથી વાયનાડ આભાર માનું છું. 7 વર્ષ બાદ જીત થઈ છે. 7 વર્ષ બાદ ફરીથી ભાજપ વાવ બેઠકમાં આવી છે. આ 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે અને 18 આલમનો હું આભાર ખૂબ માનું છું. કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે? કયા કામો જે અટકી ગયા હતા 7 વર્ષથી એના ખેડૂતો માટે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય અને જે બાકી નાના મોટા કામ છે તમામ કામોને પ્રથમ તબક્કામાં કયા કામો લેવામાં આવશે? પાણીના સિંચાઈનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, અન્ય તમામ શું કહેશો? ખૂબ લીડ આપી છે 18 આલમો માટે. જીતનો વિશ્વાસ કેટલો હતો? કારણ કે કોંગ્રેસ સતત લીડ લઈ રહી હતી. 15,000ની લીડથી આગળની જીતનો વિશ્વાસ કેટલો હતો? તમામ જોઈ રહ્યો જીત પાકી છે ને મોડો આવ્યો નહીં 100% પહેલેથી જ મેં તમને કહ્યું હતું કે મને ખબર હતી અને મને આત્માને વિશ્વાસ હતો અને મને ભરોસો હતો, તમામ 18 આલમ ઉપર ભરોસો હતો કે આ વખતે કમળને જીતાડશે. એ કમળ 18 આલમે જીતાડ્યું છે. આખી વાવ વિધાનસભાની જનતાએ જીત આપી છે. પાલનપુરથી ગેળાથી ધીમા મારા કમલમ ખાતેથી, કારેલી ખાતેથી અને ગેળા હનુમાન ધીમા ધણીલા અને ભાભર અને અમારા પાર્ટીના જે આગેવાનો નક્કી કરશે ત્યાંથી અમે વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું. જે રીતના દ્રશ્યો આપે જોયા, વાવની જનતાનો આભાર સ્વરૂપજીએ માન્યો છે. સચોટ અને સૌથી પહેલા પરિણામ ન્યૂઝ 18 આપે બતાવ્યું અને સૌથી પહેલી પ્રતિક્રિયા પણ સ્વરૂપજીની આપને બતાવી. સ્વરૂપજીએ કહ્યું કે મને જીતનો 100% વિશ્વાસ હતો અને જનતાએ પણ આજે પરિણામ બતાવી દીધું અને મારી જીત થઈ. પક્ષનો પણ આભાર તેઓએ માન્યો અને જનતાનો પણ આભાર માન્યો. વાવની જનતાનો દિલથી આભાર માનું છું. સ્વરૂપજીનું આ નિવેદન સામે આવ્યું. સૌથી પહેલી પ્રતિક્રિયા ન્યૂઝ 18 આપે બતાવી. મને જીતનો 100% વિશ્વાસ હતો અને આજે એવું જ પરિણામ આવ્યું. પક્ષ અને જનતાનો આભાર માનું છું.
વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું. અત્યારે સમર્થકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.